સુરેન્દ્રનગરમાં ખેડૂતોના વળતર મુદ્દે કલેક્ટર કચેરી ખાતે કોંગ્રેસના ધરણા, ભાજપ સરકાર પર છેતરપિંડીનો આરોપ સાથે કલેક્ટરને આપ્યું આવેદનપત્ર, કૃષિ રાહત પેકેજ કોપી સળગાવીને નોંધાવ્યો ઉગ્ર વિરોધ. સુરેન્દ્રનગર કલેક્ટર કચેરી ખાતે આજે ખેડૂતોને પાક નિષ્ફળતાના વળતર મુદ્દે ભાજપ સરકાર સામે ધરણા પ્રદર્શન કોંગ્રેસે કર્યું હતું. કોંગ્રેસે આરોપ લગાવ્યો હતો કે ગત ચોમાસામાં પાક નિષ્ફળ જવા છતાં ભાજપ સરકારે ભેદભાવ રાખીને માત્ર 50% ખેડૂતોને જ વળતર ચૂકવ્યું છે. કોંગ્રેસના ઉગ્ર આંદોલનો બાદ સરકારે નવું કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું હતું, પરંતુ કોંગ્રેસનો દાવો છે કે આ પેકેજ પણ ખેડૂતો સાથે છેતરપિંડી સમાન છે, જેના કારણે હજારો ખેડૂતોને ફરી અરજી કરવી પડશે અને મોટાભાગનાને વળતર મળશે નહીં. આ કાર્યક્રમમાં સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસના પદાધિકારીઓ, વિવિધ સમિતિઓના સભ્યો અને મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા હતા. જોતા રહો ભારત ટાઈમ્સ ન્યૂઝ. ગત ચોમાસાની અંદર સુરેન્દ્રનગર જિલ્લાને અતિવૃષ્ટિગ્રસ્ત જાહેર કરાયો છે. સરકાર જ્યારે 33% કરતાં વધારે નુકસાન થયું હોવાનું સ્વીકારે છે, જિલ્લાને અતિવૃષ્ટિગ્રસ્ત જાહેર કરે છે, ત્યારે આપોઆપ એની પ્રોસેસ થઈ અને દરેક ખેડૂતના ખાતામાં SDRFની જોગવાઈ મુજબ હેક્ટરે બિન પિયત માટે 20,000 અને પિયત હોય તો 40,000ની આસપાસ રકમ આપોઆપ જમા થઈ જવી જોઈએ. પરંતુ આ સરકાર માત્ર ચૂંટણીલક્ષી ફાયદાઓ લેવા માટે થઈ અથવા ચૂંટણીની અંદર જે લોકો તરફેણ કરે છે એને ફાયદો આપવાનો, જે વિસ્તારમાં ફાયદો નથી થતો એને ફાયદો નહીં આપવાનો, એ પ્રકારની મનોવૃત્તિ હંમેશાથી રહી છે. અને એના કારણે આજે 1 વર્ષ પૂરું થવા છતાં ખેડૂતોને જે વળતર મળવું જોઈએ આજના દિવસ સુધી મળ્યું નથી. એના માટેની લડત છે. થોડા સમય પહેલાં અમે લોકોએ વિશાળ રેલી કરીને આવેદન આપ્યું હતું. અસંતોષ તાલુકે વધતો જતો હોય એવું લાગતા સરકારે ફરી વખત પરિપત્ર કર્યો અને એમની હંમેશાની વૃત્તિ મુજબ એની અંદર પણ 2 લીટીઓ એવી લખી નાખી કે ખેડૂતોને વળતર મળી શકે નહીં અથવા એને ઘણી બધી મહેનત કરવી પડે, ખોટું કરવું પડે, એ પ્રકારની પરિસ્થિતિ સરકારે ઊભી કરી છે. અત્યારના પરિપત્રમાં નવેસરથી ફોર્મ ભરવાનું અને કપાસનું વાવેતર કર્યું છે એવું દેખાડવાનું, પાછલા વર્ષની અસરથી અત્યારે પાણીપત્રક બનાવી આપે એવું સરકારનું કયું વહીવટી તંત્ર હશે કે જે પાછલી અસરથી ખેડૂતોને કપાસનું પાણીપત્રક બનાવી શકે? એટલે આ સરકાર છે માત્ર સહાય નહીં આપવા માટેના નાટકો કરી રહી છે. એટલા માટે ખેડૂતોને જગાવવા માટે આ છે કરી રહ્યા છે. વિક્રમભાઈ, શું કહેશો? ગત વર્ષે ઓગસ્ટ સપ્ટેમ્બરમાં જે નુકસાન થયું હતું, ત્યારબાદ સરકારે કૃષિ સહાય પેકેજ ઓગસ્ટ બહાર પાડેલું અને એમાં તમામ પાકોને આવરી લેવામાં આવેલા હતા અને નિયત સમય મર્યાદામાં, એટલે કે 25/10/2024થી લઈ અને 30/10/2024 સુધી સરકારશ્રીએ પોતાના તમામ ખેડૂતોને જેને નુકસાન થયું હતું એને અરજી કરવાનો એક સમય આપવામાં આવેલો હતો. ત્યારબાદ આ સમગ્ર જિલ્લામાં 1,60,000થી વધારે ખેડૂતોએ અરજી કરેલી અને એમાં અમારા દસાડા તાલુકામાં 25,000થી પણ વધારે ખેડૂતોએ અરજી કરેલી. એ અરજીના અનુસંધાને સરકારે જે વિશેષ સહાય પેકેજ અદા કર્યું એમાં 50%થી પણ વધારે ખેડૂતો આ સહાયથી વંચિત રહેવા પડ્યા. એટલે છેલ્લા 8 મહિનાથી અમે આ બાબતે લડત લઈ રહ્યા હતા. જવાબદાર અધિકારીઓ સુધી આવેદનપત્ર આપી અને અમારી રજૂઆત કરી રહ્યા હતા. ત્યારે આખરે સરકાર જાગી અને સરકારે જે નવું કૃષિ પેકેજ જાહેર કર્યું એમાં સરકારે ખેડૂતોની મસ્કરી કરી. એમાં સરકારે ફરીથી સૂચના આપી કે ફરીથી, એટલે કે આજની તારીખથી લઈ અને 25 ઓક્ટોબર સુધી પુનઃ અરજી કરવાની અને એમાં પણ કપાસના પાકમાં જે નુકસાન થયું એને જ સહાય આપવામાં આવશે. એટલે ગઈ વખતે જે નિયત સમય મર્યાદામાં ખેડૂતોએ અરજી કરી હતી એ અરજીઓ કોના પાપે સરકારશ્રીએ કાઢી નાખી, એ પણ આજ સરકારને આપના માધ્યમથી સવાલ છે. બીજો અમારો એ સવાલ છે કે સરકારે જે સહાય પેકેજ આપ્યું એમાં જાણી જોઈ અને કોના પાપે, કોના ઇશારે 50%થી પણ વંચિત ખેડૂતોને રાખવાનું પાપ કર્યું, એ પણ આપના માધ્યમથી મારા સરકારશ્રીને સીધો સવાલ છે. એટલે મારી વિનંતી છે અને અમારી મુખ્ય 2 માગ છે કે જે નિયત સમય મર્યાદામાં અરજી કરી એ ખેડૂતોની અરજી ગ્રાહ્ય રાખવામાં આવે, એમને પુનઃ અરજી કરવાનું ના કહેવામાં આવે, એમને એમની જે મળવાપાત્ર સહાય જે મળે અને જે ફક્ત કપાસના પાકનો ઉલ્લેખ કર્યો છે એના બદલે તમામ પાકોને આવરી લેવામાં આવે. તો જ આ સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લાને જે અતિ પછાત જિલ્લો છે એના ખેડૂતોને ન્યાય મળી શકે એમ છે.
ઓકે, શું કહેશો નવસાદભાઈ? ગત ચોમાસાની અંદર જે સુરેન્દ્રનગર જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં અને સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદ થયો હતો. સુરેન્દ્રનગર જિલ્લાના લગભગ તમામ ગામોની અંદર તમામ ખેડૂતોના પાકો એ નિષ્ફળ ગયા હતા અને એના કારણે એને વળતર ચૂકવવા માટે તે વખતે કોંગ્રેસ પક્ષ દ્વારા વિશાળ કક્ષાની અંદર ખૂબ મોટા આંદોલનો કર્યા હતા. એટલે સરકારે એક વળતર ચૂકવવાની જાહેરાત કરી, પરંતુ એની અંદર લગભગ સુરેન્દ્રનગર જિલ્લાના 1,78,000 ખેડૂતોમાંથી 74,000 ખેડૂતોને બાકાત કરી દેવામાં આવ્યા. એમને કોઈ જ વળતર, ઝીરો વળતર ચૂકવવામાં આવ્યું, જ્યારે અમુક ખેડૂતોને સાવ મામૂલી વળતર ચૂકવવામાં આવ્યું. એની સામે ખેડૂતોનો આક્રોશ ફાટી નીકળ્યો હતો. સુરેન્દ્રનગરની અંદર હજારોની સંખ્યામાં ખેડૂતો ઉમટી પડ્યા હતા. સરકારશ્રીને અમે આવેદનપત્ર આપ્યું. એટલે એના કારણે સરકારે ફરીથી એક નવું રાહત પેકેજ જાહેર કર્યું છે ઓક્ટોબર 2024 માટે. પણ મને જેમ લોકો જાણે છે કે ભારતીય જનતા પાર્ટી સરકારની મથરાવટી જ મેલી છે. હવે આપવું છે તો એની અંદર પણ ખેડૂતોની છેતરામણી કરવાનું એ લોકોએ કારસો ઘડ્યો અને એની અંદર એવું કીધું કે હવે માત્ર જેણે કપાસ ઉગાડેલો હતો 2024માં એને જ અમે વળતર ચૂકવીશું. તો આ સુરેન્દ્રનગર જિલ્લાની અંદર તલ, જુવાર, એરંડો, તમારા ડાંગર સહિતના અનેક એવા પાકો ઉગે છે ચોમાસાની. એ બધા ખેડૂતોનો શું વાંક? એ લોકો જે 74,000 ખેડૂતો જે બાકી રહી ગયા છે એનો શું વાંક છે? અને હવે નવેસરથી એ અરજીઓ કેવી રીતે કરી શકે, નવેસરથી ફોટા ક્યાંથી લાવે, નવેસરથી તપાસનો રિપોર્ટ ક્યાંથી લાવે? એટલે એક પ્રકારે ખેડૂતો સાથે અન્યાય કર્યો છે, ખેડૂતો સાથે છેતરપિંડી કરી છે. એની વિરુદ્ધમાં આજે અમે કલેક્ટર કચેરી સામે વિશાળ સંખ્યામાં ધરણાનો અને પ્રદર્શનનો કાર્યક્રમ આપ્યો છે. અમે માન્ય કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવાના છીએ, માન્ય મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરવાના છીએ કે હવે મહેરબાની કરો, તમે આ ગુજરાતના અન્નદાતાઓના પેટ ઉપર લાત મારવાનું કામ બંધ કરો. કારણ કે જે તમારું પેટ ભરે છે એના જ પેટ ઉપર તમે લાત મારવાનું કામ કરો છો. તમને આ જગતનો તાત ક્યારેય માફ નહીં કરે, ઉપરવાળો પણ માફ નહીં કરે. તમારું ઘમંડ હવે 7 માસ મને પહોંચ્યું છે કે ઘમંડ હવે આ ખેડૂતો તમારું એ રસ્તા ઉપર તમને લાવીને એમાં છોડશે નહીં, એમાં મને કોઈ શંકા નથી.